સોનેરી સંગતના સૌ શ્રોતાઓ, પ્રેક્ષકો અને વિવિધ રીતે એમાં સામેલ થયેલા સૌને મારા નમસ્કાર. જય ગુજરાત, જય ભારત, જય બ્રિટન. છેલ્લા 1.5 વર્ષમાં સોનેરી સંગતે બ્રિટિશ, ગુજરાતી અને ભારતીયો અને વિશ્વવ્યાપીમાં પણ વિવિધ પ્રકારનું કંઈક અનુદાન આપ્યું. અને અમે વારંવાર કહ્યું છે કે આ પ્રોગ્રામ, આ તો રામ કી ચીડિયા રામ કા ખેત છે. ગુજરાત સમાચારનો પ્રોગ્રામ નથી, આ આપણો પ્રોગ્રામ છે. ઘણા બધા સજ્જન સન્નારીઓએ કેટલાક સુઝાવ મૂક્યા, સલાહ સૂચના આપી. એમની ફરમાઈશથી હવે આપણે સોનેરી સંગત નવા સ્વરૂપમાં યુટ્યુબમાં દર સપ્તાહે જોઈ શકશું. તમારી ફુરસતે, તમારી સગવડ પ્રમાણે તમે જોઈ શકો, જ્યાં જ્યાં ઇન્ટરનેટ હોય ત્યાં. એક વાચકે કહ્યું કે આ પ્રમાણે યુટ્યુબ હોય તો આ ગુજરાત સમાચાર, એશિયન વોઇસ અને આપણી જનતાનો અવાજ સુદર્શન ચક્રની જેમ સતત ફર્યા કરશે. તો એ અર્થમાં સૌના સલાહ સૂચના માટે હું નમસ્કાર કરું છું. અને હજુ પણ આ આપનો પ્રોગ્રામ છે, એને કેવી રીતે ખેલવો, આપણે બધા વિકાસની યાત્રાએ નીકળ્યા છીએ. તો હવે શરૂ કરીએ. આજનો પ્રોગ્રામ બધું ઈશ્વર કરે છે. બ્રિટનમાં લેસ્ટરનું આગવું મહત્વ છે. વિશ્વમાં લગભગ 31 મિલિયન 3 કરોડ 10 લાખ ભારતીયો વિદેશમાં રહે છે. બ્રિટનમાં લગભગ 20 લાખ કે વધુ હશે. એમાં 10 લાખ ગુજરાતી કહેવાય છે. માની લઈએ કે લંડનમાં 5 લાખ ગુજરાતી હોય, પણ લેસ્ટર શહેરમાં લગભગ 2-2.5 લાખની વસ્તી કહેવાય. લેસ્ટર સિટી કાઉન્સિલની આશરે એમાં 50,000થી જેટલા વધારે ગુજરાતીઓ રહે છે. ગુજરાતીઓ હિન્દુ હોય, જૈન હોય, ભારતીયો શીખ હોય, બુદ્ધિસ્ટ હોય, મુસ્લિમ હોય, ક્રિશ્ચિયન હોય, બધા ગુજરાતી. ગુજરાતી સંસ્કાર એક સમરસ છે. અને એ અર્થમાં હું લંડનમાં લગભગ 60 વર્ષમાં બ્રિટનમાં છું. સેંકડો વાર લેસ્ટરમાં ગયો છું. ઇંગ્લેન્ડના જ્યોગ્રાફીમાં લગભગ મધ્ય સ્થાને લેસ્ટર આવે છે. સાહિત્ય, સંગીત, કલા, ધર્મ, સંસ્કાર, સંસ્કૃતિ દરેક રીતે ત્યાં અદ્ભુત કામ થાય છે. લેસ્ટરમાં ઘણા નરરત્નો છે. આ નવા પ્રકારની આપણી આ શૃંખલામાં યુગાનુયુગ રમણભાઈ વાળંદ જોઈન થયા છે. એને હું મારું સદભાગ્ય સમજું છું. રમણભાઈ સાથે મારો જૂનો સંબંધ છે. આપણે થોડા મહિના પહેલા પબ્લિશ કરી હતી સોનેરી સ્મરણ યાત્રા, એમાં પણ એમનો લેખ પણ હતો. રમણભાઈના બારામાં એક સુંદર પુસ્તક બહાર પડ્યું છે. આવું પુસ્તક બહુ ઓછા લોકો માટે બહાર પડ્યું હશે. લાઈફ સ્ટોરી ઓફ મિસ્ટર રમણભાઈ બાર્બર, MBE-DL. ડીએલ જાણવા જેવું છે. એ ડેપ્યુટી લેફ્ટનન્ટ છે. મહારાણીએ એમને ઇલકાબ આપ્યો છે. અને બ્રિટનમાં એવા બહુ જૂજ આપણા વ્યક્તિઓ છે. રમણભાઈ લાગે છે પણ સરસ, એમના ફોટા પણ સારા છે. એમના પત્ની ખુશબનબેન બી આપણે દર્શન કરશું, જો હોય તો અમને દર્શન કરાવો ભાઈ. પણ એક અર્થમાં એમાં બહુ લાંબો પરિચય છે આ બુકમાં. આ આખો પ્રોગ્રામ રમણભાઈ માટે પ્રોગ્રામ નથી. રમણભાઈની આંખે, એમની પાંખે આપણે લેસ્ટર જવું છે. લેસ્ટરમાં રમણભાઈ, આપ કયા વર્ષમાં લેસ્ટરમાં આવ્યા ભાઈ? 1964 આવ્યા. અને લગભગ શરૂઆતથી આપણે સનાતન મંદિરની જોઈન થયા. તમે એના સ્થાપકોમાં કહેવાઓ ખરા? I'm one of the founders, સ્થાપકમાં. તો પ્લીઝ તમે જરા વાત કરો કે કેવી રીતે લેસ્ટરમાં સનાતન મંદિરની શરૂઆત થઈ. સનાતન મંદિરની સ્થાપના લેસ્ટરમાં 1970માં થઈ હતી. અને તે વખતે આપણા પરમ પૂજ્ય શ્રી રામ ભક્તજી સંત પુનિતના શિષ્ય
તો અહીંયા આવ્યા હતા અને અમારા વડીલ શ્રી ધનજીભાઈને ત્યાં ઉતર્યા હતા. પછી એના ભજનોના અમે કાર્યક્રમ રાખ્યા અમે, અને તે વખતે એમણે પ્રેરણા આપી કે લેસ્ટરમાં એક મંદિર પોતાનું હોવું જોઈએ. અને તે વખતમાં અમારા વડીલો ઘણા હતા. લલ્લુભાઈ છે, સીએલ માસ્ટર છે, ઘણા બધા ભાઈ બહેનો હતા, રાધેશ્યામ કાકા. અને લગભગ જો તે વખતે નાનામાં નાની ઉંમરનો હોય તો હું સ્ટુડન્ટ તરીકે એટલે 20 વર્ષનો હોઈશ તે વખતે હું એ કમિટીમાં જોઈન થઈ ગયો, કારણ કે સારું કામ થતું હતું. એટલે એ લોકો મને દોડાદોડી કરવા માટે એક યંગસ્ટરને રાખેલા કમિટીમાં, અને તે પછી અમે કામ શરૂ કર્યું મંદિરનું. અને ઘરે ઘર જે હું જરાક યાદ કરાવું રમણભાઈ, તમે તમારી ખાનદાની છે કે તમે રામ ભક્તને યાદ કર્યા. રામ ભક્તને રામ ભક્ત ભગવાનના માણસ, પુનિત સંત પુનિતના શિષ્ય, અને એક એમના હાથે બ્રિટનમાં પહેલા હિન્દુ મંદિરની વાતચીત શરૂ થઈ. આખા બ્રિટનમાં ક્યાં હિન્દુ મંદિર નહોતું, એક રામકૃષ્ણ મિશનનું પ્રાર્થના સ્થળ હતું. અને એ અર્થમાં રામ ભક્ત, મને યાદ છે, રામ ભક્ત 2 થઈ ગયા લેસ્ટરમાં. રામ ભક્ત વતન એમનું સાવલી, એમનું વડોદરાથી સુરતમાં, અને બીજા રામ ભક્ત લાભપરોમાં પેન્ટર હતા, ઊંચા પ્રકારના પેન્ટર. એ બધી વાતો પછી આવશે. પણ રમણભાઈ, તમે જરાક જો લેસ્ટરમાં વસ્તી જે આપણી છે ગુજરાતી અલગ અલગ છે, એમાં એ રાઈટ કે 50,000 ગુજરાતી ભાષિક વધારે હશે? બરાબર છે, જસ્ટ રાઈટ. એ ઉપરાંત લેસ્ટર ઓરબી હોય, લાભપરો હોય, બીજા ઘણા બધા નાના બધા ગામ છે. લેસ્ટર શાયરમાં કદાચ બીજા 10-15-20,000 આપણા લોકો હશે ખરા, ભારતીયો, ગુજરાતીઓ. એ અર્થમાં રમણભાઈ સાહેબ, એ શહેરના ડેપ્યુટી લેફ્ટનન્ટ તરીકે તમારું એવું મોટું નામ છે, બહુ મોટું કામ કરો છો. અને સૌ શ્રોતાઓ યાદ રાખે કે રમણભાઈ એમના જીવનમાં એક સામાન્ય વ્યક્તિ તરીકે એમનું શરૂઆત થઈ. અહીંયાથી આવ્યા અને બ્રિટનમાં રમણભાઈ બાળન એક અસામાન્ય વ્યક્તિ છે. રમણભાઈ, તમારી જે સમર્પિત કર્યું છે, ધર્મ, રાજકારણ, સિટી કાઉન્સિલ, સંસ્કાર, કોઈ બી મોરારી બાપુની કથા, દરેક રમણભાઈ સૌથી પહેલા. પણ રમણભાઈ, મારે જાણવું હતું કે લેસ્ટરમાં બધા આટલા બધા આવ્યા, એનું જરાક ઐતિહાસિક પરિચય આપો ને. લેસ્ટર કેટલા વખતથી મોટું શહેર છે? શોર્ટમાં ઇતિહાસ આપો સીબી. તમે કહી ગયા લેસ્ટર એક સાંસ્કૃતિક ગામ છે, ધાર્મિક જગ્યા છે. પણ લેસ્ટરની હિસ્ટ્રી આપણે કહીએ વર્ષોથી આ એક જૂનું શહેર છે. અને એ શહેરોની અંદર તમે જો તો રિચર્ડ એટનબરો, ડેવિડ એટનબરો ના જન્મ થયો છે, અને એ લોકોનું પ્રદાન છે. આર્ટિસ્ટ તરીકે લેસ્ટર ખૂબ વખણાયું છે. ઇન્ડસ્ટ્રીમાં ટેક્સટાઇલ છે, હોઝિયરી છે, શૂ ઇન્ડસ્ટ્રી હતી, અને તે વર્ષો જૂની. અને મિડલેન્ડ્સમાં એક સારામાં સારું શહેર. આજુબાજુના વિસ્તારો બહુ સરસ સુંદર રળિયામણા છે. બાજુમાં લગબ્રો છે, ત્યાં આપણા મહાત્મા ગાંધીજી અને જવાહરલાલ નહેરુ પણ ભણેલા છે એ યુનિવર્સિટીમાં. એટલે લેસ્ટરનું નામ ઘણું પ્રખ્યાત છે. અને જ્યારે મને કેન્યાથી મારા ફાધરે મને મોકલ્યો, ત્યારે મારા ફાધરને યુરોપિયન બાર્બર શોપ હતી. તો તે વખતે કહેતા, મિસ્ટર બાબર, યોર સન ઇઝ ગોઈંગ ટુ લેસ્ટર, ઇઝ વેરી લકી, ઇઝ ધ રિચેસ્ટ સિટી ઇન ઇંગ્લેન્ડ, રાઈટ? સો when I came to Leicester CB, ત્યારે 64માં આવેલા. તે પહેલા 1956 કે છે આપણા વડવાઓ આવેલા. તે વખતે લાગે મોરારજીભાઈ દેસાઈના કંઈક પાસપોર્ટ બનાવતા કંઈક હતું તે વખતે, તમને ખ્યાલ હોય તો. એ વખતે 50 સાલમાં આવેલા. પણ અમે જયારે આવ્યા ને ઈસ્ટ આફ્રિકાથી, તે લગભગ 60 ઈસ્ટ આફ્રિકાથી આવ્યા. અને તે પહેલા લેસ્ટરની અંદર સીબી એ આપણા દક્ષિણ ગુજરાતના અહીં આવીને વસવાટ અમે આવ્યા તે પહેલા કરી ચૂક્યા હતા. અને તેઓ બહુ મહેનતુ હતા, ખૂબ જ મહેનતુ હતા. નાની ફેક્ટરીમાં કામ કરતા, અને સવારથી બેગ લઈને જાય, સેન્ડવિચ લઈને જાય, અને સાંજે પાછા આવી આખો દિવસ મહેનત કરીને એ લોકો ગુજરાન ચલાવતા, અને ખૂબ મહેનત કરતા. અને એ મહેનત એટલી બધી હતી સીબી
કે જ્યારે હું આવ્યો તો હું તો એક સ્ટુડન્ટ તરીકે આવ્યો હતો, ત્યારે મેં જોયું કે આ તો ખૂબ મહેનતનું કામ છે. અને મને પણ કહેવામાં આવ્યું જેને ત્યાં ઉતર્યું કે તમારે પણ હવે જવું પડશે કામે. એ પછી મને પણ મારા થોડું ઘણું મારી પાસે એક લાયકાત હતી એ પ્રમાણે મને સારી નોકરી મળી પણ ગઈ અને સાથે પણ ચાલુ રાખ્યો હતો. પણ તે એટ ધ સેમ દરમિયાન જે આપણા ભાઈઓએ જે મહેનત કરી છે આ દેશની અંદર, લેસ્ટરની અંદર, એમને કાળી મજૂરી કહેવાય એવું પણ કર્યું છે. અને સવારથી એ લોકો જાય કામ ઉપર, અને ઘણી વખત તો એક બેડરૂમ ની અંદર કે એક નાના ઘરની અંદર 3 વ્યક્તિઓ, 3 ફેમિલીઝ. રમણભાઈ સાહેબ, બહુ સરસ વાત પર મારે પરિશ્રમ, સમર્પણ એ આપણા લોહીમાં છે. યસ, તમે સમર્પિત છો, પણ મારે જણાવવું જોઈએ સૌને કે આ સોનેરી સંગતમાં કયા કયા પંગતમાં બેઠા છે. તમે રમણભાઈ વ્યાસપીઠ ઉપર છો. આ સોનેરી સંગતમાં ગુજરાત સમાચારના ચુનંદા સાથીદારો છે. અહીંયા શ્રીમાન સિદ્ધિતભાઈ રાજન એ અમારા સંચાલક છે. ગુજરાત સમાચાર એશિયન વોઇસના એ ઓપરેશન મેનેજર છે. એમની સાથે નિલેશભાઈ પરમાર છે, હાર્દિકભાઈ શાહ છે. લંડનમાં જોશનાબેન શાહ, કોકિલાબેન પટેલ, પૂજાબેન રાવલ, કાંતિબેન નાગડા, સુભાફેશ ઠકરાર અને એવા ઘણા બધા સાથીઓ ગુજરાત સમાચાર એશિયન વોઇસના આ સેવા યજ્ઞમાં સામેલ છે. એ બધા તરફથી હું રમણભાઈ તમને અને સૌ લેસ્તરવાસીઓને જે પ્રકારે સિદ્ધિ પ્રાપ્ત કરી છે, સમસ્યાઓ તો આવે જ, પણ સિદ્ધિ પ્રાપ્ત કરી, તમારું જે નામ છે, તો આ તમે જે વાત કરી કે તમે જયારે આવ્યા 64માં, પછી આ પીરિયડમાં તમે આજે આપણે સૌ વિહંગાવલોકન કરીએ છીએ. ભાઈ વાળંદની વાત નથી કરતા, એમની આંખે ને પાખે લેસ્ટરનું જે પ્રકારે આપણું એક મહલ બની ગયું. મારા અનુભવથી લેસ્ટર ભારતીયો માટે, ગુજરાતીઓ માટે દેશ દેશાવરમાં એક દ્રષ્ટાંત રૂપ છે. તો આપ અમને જરા જણાવો કે લેસ્ટરમાં આપણા દેવસ્થાનો, આપણા મુખ્ય સંસ્થાઓ, આપ નામ બોલો, અમને બહુ જાણવામાં રસ છે. રાઈટ, લેસ્ટરમાં જ્યારે 64માં આવ્યો ત્યારે કંઈ હતું નહીં અહીંયા, અને આસ્તે આસ્તે જેમ આપણા ભાઈઓ આવતા ગયા ઈસ્ટ આફ્રિકાથી અને બધે, અને પછી બધાને એમ લાગ્યું કે આપણું સંગઠન હોવું જોઈએ, એ જ્ઞાતિ સંસ્થાઓ ઊભી થઈ. પોતપોતાની જ્ઞાતિ પ્રમાણે લોહાણા મહાજન છે, ઓશવાલ એસોસિએશન, જૈન સેન્ટર છે, ગુજરાત આર્ય એસોસિએશન છે, લીંબચિયા મંડળ છે, અને બધી ઘણી બધી સંસ્થાઓ હતી. અને એ સંસ્થાઓએ પોતપોતાના સંગઠન ઉભું કર્યું, કારણ કે બધાને એકબીજાને સાથે રહેવું હતું, કારણ એકબીજાને ઓળખાણ કાઢવી હતી. અને એમના ખાસ કરીને તો વધારે જે બાળકોને ખરા ને, બાળકોને ભેગા કરવાના, એમના લગ્ન વિશેનો કોઈક પ્રોબ્લેમ હોય અથવા તો એને માટે પણ ઈઝી થઈ પડે, આ પણ એક હેતુ હતો. કારણ કે પરાયા દેશમાં આવ્યા એટલે આપણે બધું ધ્યાન રાખવાનું હોય. હવે એ આપણું જે સંગઠન સત્સંગ મંડળ થયા, સત્સંગ વિચાર કર્યો કે હવે આપણા પોતાના મંદિર પણ હોવા જોઈએ. જ્યારે રામ ભક્તની વાત કરી, રામ ભક્તિ પ્રેરણાદાયક અમારા પહેલા મંદિર સનાતન ચાલુ કર્યું, અને પછી પ્રેસ્ટન, પછી કોવેન્ટ્રી, પછી ચેલ્ટનમ, અને તે વખતે હું નેશનલ કાઉન્સિલ ઓફ હિન્દુ ટેમ્પલ્સ યુકેની અમે સ્થાપના કરી, ત્યાંનો સેક્રેટરી હતો. અને સિટીમાં, દરેક સિટીમાં જઈને આ જાગૃતિ લાવ્યા કે આપણા મંદિરો હોવા જોઈએ. અને રામ ભક્ત તો હું તો કહું છું, એમણે કશું લઈ નથી ગયા. એ પોતે જેવા એમ કહે છે ને કે આ દેશમાંથી એક પેની પણ નથી લઈ ગયા, એ પોતે બધું આપી ગયા છે બધા. એમને એને માટે તો ખાસ વંદના કરવાની રહે. અને તેમના થકી અમે બધા જે ખરા, જે અમે બધાની પ્રેરણા અને મંદિરો ઉભા કર્યા, અને મંદિરો પણ સરસ રીતે ચાલે છે. અત્યારે ઘણા બધા મંદિરો છે, લેસ્ટરની અંદર પણ ઘણા બધા મંદિરો છે, અને આપણી જ્ઞાતિ સંસ્થાઓ છે. અને શરૂઆતમાં તો કે છે કે બધા 64માં આવે તો બધા સિનેમા આગળ ભેગા થતા એક દિવસ માટે રવિવારે. પછી કહેતા તમે ક્યાંથી આવો છો, દારેસલામથી આવો છો કે ક્યાંથી આવો છો, એ બધી વાતચીત તમે ઓળખાણ કાઢતા. અને ખૂબ બધા કે આ તો 1 ઇંચી કહેવાય, આપણા કેન્યાના છે, એટલે ખૂબ ખુશ થતા, સ્વાહિલીમાં વાતો કરતા.
પણ એ બધી રમૂજની વાતો હતી. પણ સાથે સાથે અમે બધા એમ કર્યું કે આપણે એકબીજાને મદદ કરવી જોઈએ. અને તે પછી યુગાન્ડાથી જે ભાઈ બહેનો આવ્યા ને સીબી, કેન્યાથી 68માં આવ્યા, પછી યુગાન્ડાથી આવ્યા તે વખતે ઈદી અમીનના, હું તો તમને કે એમના પ્રતાપે આવ્યા. અને તે જે ઘણા બધા ભાઈ બહેનો બિઝનેસ પીપલ હતા અને તેમની લાયકાત હતી. પેલા કોર્નર શોપ હતી, આપણા પટેલ લોકોની બહુ કોર્નર શોપ હોય તે શરૂઆતમાં હું આવ્યો ત્યારે. અને કોર્નર શોપમાંથી પછી સુપર માર્કેટ થઈ. સુપર માર્કેટમાંથી જ્યારે ઈસ્ટ આફ્રિકાથી ભાઈ બહેનો આવ્યા ત્યારે મોટી મોટા ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં પડ્યા, કારણ કે તેઓ થોડાક પૈસા લઈને પણ આવ્યા હતા. અને ઇન્ડસ્ટ્રીઝની અંદર લાઈક ટેક્સટાઇલમાં, કોઈ હોશિયારીમાં, અને એવા મુખ્ય આપણે જોઈશું ચેન્તીભાઈ ચંદારાણા જેવા જે મુખ્ય વક્તા હતા, તેમણે પણ મોટું શરૂ કર્યું. પણ તેઓ એટલું પોતાને માટે નહીં પણ બીજાને માટે પણ એમને રોજી આપી, એમને બધાને એમ્પ્લોયમેન્ટ તરીકે રાખ્યા. અને આ જયારે બધી ઇન્ડસ્ટ્રી થઈ એટલે આ લોકો એમ તો કે જયારે અહીંની પ્રજાને એમ થયું કે આ બધા તો થોડી વારમાં આવે ને આટલા બધા આગળ આવી ગયા. બેલગ્રેવ રોડ જેને કહેવાય છે, ગોલ્ડન માઇલ સીબી, એ ગોલ્ડન માઇલ નો તો એમાં એક જ દુકાન હતી, ગુજરાતીની એક જ દુકાન હતી. અને એક દુકાનની અંદર મને ખબર છે શાકભાજી લેવા જતો, રાઈટ, મારા બનેવીને ત્યાં રહેતો, મને શાકભાજી લેવા મોકલતા. પણ તે પણ મતલબ 21 જૂનું હોય સાહેબ. હવે અત્યારે તમે જો બેલગ્રેવ રોડ પછી આસ્તે આસ્તે વધતું ગયું. અને આપણા ગુજરાતીઓનો આપણે કેવું પડે કે આપણા હિન્દુઓનું કેવું પડે કે આપણો વેપાર વિકાસ વધાર્યો. અને એક વખત કહેવામાં આવ્યું કે આ બેલગ્રેવ રોડને તોડી પાડો, જ્યારે અહીંના હોસ્ટ કોમ્યુનિટી, એમાં તો કઈ નથી. પણ બેલગ્રેવ રોડને જાગતો કર્યો હોય તો લેસ્ટર વાળાના આપણા ગુજરાતીઓએ, આપણા સનાતન ભાઈ બહેનો. અને પછી તો મંદિરની સ્થાપના થઈ. રમણભાઈ, આપની કથા બહુ સરસ છે. જરાક એમાં વધારે મારે માહિતી જોઈએ છે. એક તો તમે વાતો કરી કે ત્યાં ધર્મ સ્થાનો આપણા ઘણા છે, તો થોડાક નામ બોલો. તમે અમુક બોલ્યા, શાંતિથી બોલો, સંસ્થાઓના નામ બોલો. અને સાથે સાથે તમે નામ બોલ્યા જયંતિભાઈ ચંદારાણા, પણ સનાતન મંદિરની વાત કરો કે એમાં પાયાના પથ્થર જે રહેતા હતા. મને યાદ છે પ્રસંગ કે રામ ભક્ત જે સુરત તરફના ભાઈને ઘરે ઉતર્યા હતા, એમને અહીંયા બહુ ભજન ગયા, પછી એમને દક્ષિણા તરીકે અમુક રકમ આપવામાં આવી. તો રામ ભક્ત એક, આપણે ત્યાં આવા બધા ભક્તો છે એટલે આપણો સનાતન ધર્મ અત્યારે જોનમાં છે. તો ભક્તે કહું કે પૈસા મને શું કરવાનું, હું પૈસા લઈ જવાનો નથી, મંદિરમાં મૂકી આવો. કોઈએ કહ્યું બરોબર છે કે અહીંયા બીજું કોઈ મંદિર નથી. પૂરી તમારી વાત સાચી છે. લઈને નથી ગયા, અને છેલ્લે સુરતમાં હતા ત્યારે પણ એની પાસે કશું હતું નહીં. પણ તે છતાં પણ અત્યારે જો બધી સંસ્થાઓમાં પણ જોઈએ તો સનાતન મંદિર મોખરે કહેવાય. બ્રિટનમાં સનાતન મંદિર લેસ્ટરનું એ બહુ મોટું મંદિર, સંપ્રદાયો છે, સ્વામિનારાયણ છે, બીજા બધા. પ્રેસ્ટનનું મંદિરનો હોલ મોટો, પણ ધમધમ અને કામકાજ કેથરીન સ્ટ્રીટ ઉપરનું સનાતન મંદિર એ અમારી યશ કલગી છે. હવે મારે જાણવું છે કે તમે જ્યારે સ્થાપનાની વાત કરી તે વખતે જે મુખ્ય માણસો નામ દોરા, નામ બોલ, લોકો ખબર પડે. કારણ કે મને ચાન્સ મળ્યો છે વંદના આપવાનો. હમણાં 2 વર્ષ પહેલા મેં પાટોત્સવ જોયો હતો, બધાને મેં યાદ કર્યા હતા. એક તો અમારા ધનજીભાઈ આટવાલા, જેમને ત્યાં રામ ભક્ત ઉતરેલા, એને, એ મારા ગુરુજી હતા, મારા પિતાશ્રી સમાન. તેને મને આ બધી આની અંદર મને દાખલ કર્યો હતો. લલ્લુભાઈ પટેલ, લલ્લુ કાકા, બરાબર ને, લોખંડી પુરુષ કહેવાતા. છગનભાઈ માસ્તર, રામભાઈ રાધેશ્યામ, રમેશભાઈ આચાર્ય કહી શકાય, 74 માં આવ્યા હતા. 73-74 માં આવ્યા હતા. તે પણ અમારી સાથે જોઈન થયા હતા. એમની પાસે ધાર્મિક જ્ઞાન પણ ઘણું બધું હતું. નારાયણદાસ આડેત્યા બધા બે મંદિરમાં પેદા હતા ને સનાતનમાં. એક જ ગામના થોમ્સન ફોરેસ્ટના કેનિયાથી આવેલા. અને એમની પાસે પણ હિન્દુ મંદિર હતું, લેસ્ટરનું જે હિન્દુ મંદિર, તેમાં તેમણે ઘણું બધું કાર્ય કરેલું. સનાતન મંદિરના તો ઘણા બધા કાર્યકરો છે. મારે કોઈના નામ લેવાના રહી જાય તો બોલો. નામ રહી જાય એ ઈશ્વરની ઈચ્છા. લલ્લુ કાકાની વાત કરી, મને યાદ છે. લલ્લુ કાકા હતા, કોઈ શુક્લ હતા કે મોટી ઉંમરના? લાલ શુક્લ હતા. વાહ. કમિટીમાં જોઈન થયા. તે પછી રતિભાઈ ગણાત્રા જોઈન થયા.
પછી ટપુભાઈ ગોહિલ જોઈન થયા, પછી ઘણા નરસિંહભાઈ પટેલ, એનો તો બહુ જ, એટલે અમારા કોટેચા કાકા હતા, શું નામ? રતિલાલભાઈ કોટેજ હતા મારા. બહુ મહાન માણસ છે, બહુ હેલ્પ કરી અમને. ભાઈ પટેલ, એમનો પણ ખૂબ, એ અમારા પ્રેસિડેન્ટ હતા, અને વર્ષો સુધી મેં એમની સાથે સેક્રેટરી તરીકે કામ કર્યું હતું. એવી વ્યક્તિઓ અત્યારે આજકાલ મળવી મુશ્કેલ, કે જે ખૂબ. તમે જે નામ બોલો ને બાપુ, થોડા બહેનોના નામ પણ કહો. લીલાબેન એનું કોઈહા, કારણ છે, હું લેસ્ટર સનાતન રેલમાં 100 થી વધારે વાર ગયો છું. પુરુષો છે, જુવાનિયા નામ બોલો, કેમ કે એ માત્ર ધાર્મિક સ્થાન નથી. ઘણા બધા, લીલાબેન કોયા છે, આપણે છે કાંતાબેન પટેલ, લીલાબેન કોયા, પછી આપણા લીલા માસી હતા, પછી દિવાળી માસી હતા, ઘણા બધા હતા. અને અમારા શાંતાબેન ચાવડાને કેમ ભૂલાય. અને થોડા પૂજારીનું નામ પણ બોલો. એવા પૂજારી આવી ગયા, એક રમણભાઈ આવ્યા હતા કપડવંજના, ભાદરમ થી આવ્યા હતા. પૂજારીની અંદર આપણે જોઈએ તો મનમોહનભાઈ પંડ્યા હતા, પછી આપણા પંડિત આબાજી, એમણે આથી મૂર્તિ પ્રતિષ્ઠાનું બધું કામનું સંચાલન કર્યું હતું. અને મનુભાઈ પંડિતજી હતા, આપણે હરિભાઈ શાસ્ત્રી, આ બધા પૂજારી હતા. પણ જે તમે જે ફાઉન્ડર મેમ્બર્સ ખરા ને, એમાં તો ઘણા બધા હતા. અત્યારે જો મારી પાસે બધા નામો અત્યારે ઓન ધ સ્પોટ હું તમને કહી ના શકું, પણ મેં બધાનું, મેં જયારે સનાતન મંદિરમાં હમણાં થોડી નિવૃત્તિ લીધી તે પહેલા મેં બધાને યાદ કરીને એક એકને સર્ટિફિકેટ આપ્યા છે. તે લોકોને હયાત નથી તો એમના ગ્રાન્ડસન ને પણ સર્ટિફિકેટ આપ્યા છે. કારણ કે રમણભાઈ મનમાં જરાક કે શોખ રાખતા નહીં. આ જે નવી શૃંખલી શરૂ કરી છે, બ્રિટનમાં ઠેર ઠેર જે આપણા ભાઈ બાંડુ પરિચય કરાવશું, અને લેસ્ટરમાં વારંવાર આવવું પડશે. અને કે તમારો જે અનુભવ છે, જે પ્રકારે લેસ્ટરે નામ પ્રાપ્ત કર્યું છે, અમે આ વાતો કરી. પેલું ગુજરાત હિન્દુ સોસાયટી કેવું કે ખરું, કોઈ એસોસિએશન ખરું કોઈ? હા, જો સાંભળો, એ ત્યાં આવે ગુજરાત હિન્દુ એસોસિએશનની સ્થાપના કરવામાં આવી હતી. અને કૃષ્ણકાંત શાહ, જયારે શરૂઆતમાં હું આવ્યો ત્યારે કૃષ્ણકાંત શાહ એ બહુ જ પીઢ વ્યક્તિ હતા. એમની પાસે કેન્યાનો સંસ્થાઓનો ઘણો બધો અનુભવ હતો, જેને લીધે અમે આ માતૃ સંસ્થા ઉભી કરી. તેમાં હું જોઈન્ટ સેક્રેટરી પણ હતો તેમાં. અને કૃષ્ણકાંત શાહ તો એક તો એ પછી એને પોલિટિક્સમાં જમાવ્યું, કાઉન્સિલર બન્યા, અને એની નાની સરખી એક દુકાન, એને પતિ પત્ની એટલું બધી મહેનત કરતા, નાની સાડીઓ લાવીને વેચતા અને બધું એ કરતા. એમની એક જ દુકાન હતી સાડીની લેસ્ટરમાં. તે પછી એમણે વાસણોની દુકાન કરી. રતિલાલભાઈ ઘણા હતા, પછી ગોરધનભાઈ પરમાર, જે ફર્સ્ટ લોર્ડ બે છે ગોરધનભાઈ, એ જાણવા જેવું છે. એ તાંજાનિયાથી આવેલા, અને પેલા કામ કરતા હતા એઝ અ બસ કંડક્ટર સમથિંગ, બસ કંડક્ટર, અને પછી ગેસ બોર્ડમાં પણ હતા. આ જાણવા જેવું છે મિત્રો. લેસ્ટરમાં જ્ઞાતિવાદ એ અર્થમાં નથી, જરાય નહીં. લેસ્ટરમાં કોમવાદ પણ નથી. લેસ્ટરના પહેલા બ્રિટનમાં પહેલા લોર્ડ મેયર થયા સિટીમાં તો ગોરધન પરમાર. તે પછી જો આપણે ગુજરાત હિન્દુ વાત કરું, તે પછી અમે એમાંથી બીજી સેકન્ડ સંસ્થા ઉભી કરી, હિન્દુ ફેસ્ટિવલ કાઉન્સિલ. નવરાત્રીનો મહોત્સવ લગભગ મોટા પાયા પર કરીએ છીએ, હજુ પણ કરીએ છીએ. અને એની અંદર જો ફર્સ્ટ લાઇટ સ્વિચ ઓન હોય, દિવાળીની લાઇટ સ્વિચ ઓન આઉટસાઇડ ઇન્ડિયા, તો લેસ્ટરની કહેવાય. અને એ અમે ત્યાંથી સ્ટાર્ટ કરી. હજારો બલ્બ્સ અને હજારો માણસોની સંખ્યાની અંદર લેસ્ટર હિન્દુ ફેસ્ટિવલ કાઉન્સિલ, અને તે વખતે અમારા મગનભાઈ પટેલ પ્રેસિડેન્ટ હતા, રાઈટ. તેમના નેતૃત્વ હેઠળ અમે બધા કામ કરતા. અને હજુ પણ એ સંસ્થા બંને ચાલુ છે, ગુજરાત હિન્દુ એસોસિએશનમાં. આમાં અમે સક્રિય પણ છીએ. અને એ અમ્બ્રેલા ઓર્ગેનાઇઝેશન હતી, એટલે કે બધી સંસ્થાઓ એની સાથે જોડાયેલી હતી અને જોડાયેલી છે. એટલે ધેટ ઇઝ અમ્બ્રેલા ઓર્ગેનાઇઝેશન. એ તમે વાત કરી, યાદ કરે, બહુ સારું થયું તમે. અને મેં કહ્યું નેશનલ કાઉન્સિલ ઓફ હિન્દુ ટેમ્પલ, આપણે જે બધા યુકેના મંદિરો છે એની સંસ્થા હતી. એમાં ગોવિંદભાઈ પટેલ જેવા આપણે જે હિન્દુ મંદિરની સ્થાપના કરેલી, એમણે હિન્દુ મંદિર માટે એમણે ઘણી બધી લડત પણ ચલાવેલી, બરાબર છે. એવા
ગોવિંદભાઈ પટેલને ભૂલી ના જવાય આપણાથી. તો આ બધા જે કાર્યકરો હતા ને નિષ્કામ ભાવે સેવા કરતા, એમને કોઈ સ્વાર્થ ને, ફક્ત ચાલો આપણે ભગવાનનું કામ કરવાનું છે અને એ રીતના કામ કરતા. એમાંથી એમ કે આમાંથી આપણે કશુંક મળે એવું કોઈ આશા નહોતી. અત્યારે અમારો પોતાનો દાખલો હતો, અમારા પોતાના પરિવારની અંદર અમારા નાના નાના બાળકો હતા, છોકરાઓ, તે જ છતાં મૂકીને અને હેડ્સ ઓફ ટુ માય વાઇફ કે જેમણે બધાને ધ્યાન રાખ્યું. હું લગભગ મારો મોટો સમય મંદિરમાં જ જતો. એવા મારા જેવા ઘણા બધા ભાઈ. એક મિનિટ ઉભા રહો રમણભાઈ, તમારા પત્નીના આમાં દર્શન કરવા છે. બેન છે ત્યાં અત્યારે, ખુશબનબેન મારે ગયા છે હમણાં. એ મિત્રો, આ રમણભાઈ બાળન જે કંઈ કામ કરી શક્યા ને એમાં વધારે પડતો ફાળો આપ્યો છે એમના પત્નીએ. ખુશબનબેન નામ એવું કઈ નામ હતું? અને તમારે 3 સંતાન કે 4 સંતાન? 4 સંતાન. તમે જે રીતે તન મન ધન આપ્યું સમાજ માટે, આપણે આગળ વધીએ. મેં વાત કરી કે પહેલી શોપ હતી મેલ્ટન રોડમાં. હું તો મેલ્ટન રોડ જાણું છું, નાર્બરો જાણું છું. વર્ષો પહેલા લેસ્ટર સિટી કાઉન્સિલના લીડર હતા રેવરન્ડ કેન મિડલટન. કેન મિડલટનને મળવા ગયો તો પેપરમાં ઇન્ટરવ્યુ આપ્યો તો, ગુજરાત સમાચારમાં અને ન્યૂ લાઈફમાં. અને આઈ વોન્ટ ટુ હેવ સમ મોર ઇન્ફોર્મેશન. એમણે એમ કહ્યું, આ વાત મારી થયેલી લગભગ એમની સાથે 81 વાત કરું છું, કે અમારે લેસ્ટર લગભગ અમુક એરિયા જૂના થઈ ગયા હતા, ખખર નવા કરવા હતા. અને 78-79 એમણે સરકારમાં દરખાસ્ત મૂકી રીડેવલપમેન્ટ માટે, તો પૈસા નહોતા. પણ એ પહેલા, સોરી માફ કરજો, એ પહેલા જરા વર્ષમાં ભૂલ થઈ છે મારી, યુગન્ડથી જે ભાઈઓ આવ્યા, તમે વાતો કરી, વારા પરથી બાય કરી, અને એ લોકોએ પોતાના પરસેવાથી, પોતાના પૈસાથી આખું લેસ્ટરની જાવ જેલારી ઊભી કરી. તો મને કહું કે મિડલટને કે અમારા લેસ્ટરમાં સરકારનો કોઈ પૈસા નહીં, આ ભારતીય લોકો, આ ઇન્ડિયન લોકો, રસ નથી. એમણે લેસ્ટર અને લેસ્ટર શહેરમાં વેપાર ઉદ્યોગ, હવે તમે વાત કરી, આગળ વાત કરી ટેક્સટાઇલની વાત કરી, તમે વાત કરી ચંદ્રભૂષણ, તમે આનો ઉલ્લેખ કરો એટલા માટે કે વેપાર એ ગુજરાતીઓના બ્લડમાં છે. અને ગુજરાતીઓ નથી રહ્યા, આવ્યા યુગાન્ડાથી આવ્યા, એ લોકો તરત જ બધું શરૂ. અને બીજી એક વસ્તુ, વેપાર કર્યો, સમૃદ્ધિ, આઈ મીન પૈસા પણ બચે, પણ સાથે સાથે જે આજે ઈસ્ટ આફ્રિકા જે એજ્યુકેશન જે આપણા બાળકોને જે આપવાનું હોય ને, એ એજ્યુકેશન આપવા માટે પણ ખૂબ મહેનત કરી. અને એ એજ્યુકેશન આપ્યું ત્યારે અત્યારે તમે જુઓ કે આપણા ભાઈ બહેનો, ઇન્ડિયન ગુજરાતી ભાઈ બહેનો જે મોટા સ્થાન ઉપર છે, બીકોઝ ઓફ આપણા વડીલોએ આપણને ભણાવ્યા, અમને ભણાવ્યા. અને એમ થાય કે આજે તો ડોક્ટર છે, પ્રોફેશનલ સાઈડ ઉપર. અત્યારે તમે જો, અત્યારે મોટામાં મોટા જો કાર્ડિયોલોજિસ્ટ હોય તો પ્રોફેસર નિલેશ શામણી મારા મિત્ર છે, રાઈટ. અને એ આજે આખા દુનિયાની અંદર લેક્ચર આપે છે. અને એમના પિતાશ્રીની દુકાન હતી બેલ્ગ્રોડ. આજે ઇઝ વન ઓફ ધી વર્લ્ડ બેસ્ટ કાર્ડિયોલોજિસ્ટ. એને કાર્ડિયોગ્રામ. એ જરા મને યાદ કરાવું, લેસ્ટર ઇન્ફર્મરીમાં એક ડિપાર્ટમેન્ટ હતો ઇમરજન્સી, એમાં નામ છે ગૌતમ બોડીવાલા. ડોક્ટર ઉલ્લેખ કરો ભાઈ. અમારા ફ્રેન્ડ છે ગૌતમભાઈ. એ શરૂઆત કરી એક્સિડન્ટ, પછી એમના નામે એ યુનિટ પણ ખોલાય. અને ગૌતમભાઈ બહુ મજાના માણસ, આજે અમદાવાદ થી આવ્યા હતા. અને વી વર ફ્રેન્ડ, વી આર સ્ટીલ. એ પણ મારી સાથે ડેપ્યુટી લેફ્ટનન્ટમાં છે. અને એમણે પણ પોતાની રીતે એમનું જે, એટલે આપણું ગુજરાતીઓનું નામ રોશન કર્યું છે આ ભાઈ પ્રોફેશનલ રીતે. એટલે જેમ આપણે વેપારી તરીકે, મંદિરના સંસ્થાપક તરીકે, આપણા ખાસ સંસ્થાઓને ઉભી કરવા માટે એ તો ખરા, પણ સાથે સાથે જે પ્રોફેશનલ ભાઈ બહેનો છે ને, એમણે પણ આપણું નામ રોશન કર્યું છે. એક મને બીજું પણ નામ યાદ આવે છે, ચંદુભાઈ મચાણી, સોના રૂપા વાળા.
હા, ચંદુભાઈ મટાણી. વિક્રમદાસ બી ખરા, સંગીતમાં પણ બહુ, એમનો ઉલ્લેખ કરો ભાઈ. ચંદુભાઈ મટાણી ઇઝ એમ જ કહેવાય કે આજે એમ જ કહેવાય કે આપણે મુંબઈમાં જઈએ, ગુજરાતમાં જઈએ તો તમે ક્યાંથી આવો તો અમે કહીએ કે અમે તમે ચંદુભાઈ મટાણીના ગામના, રાઈટ. અને ચંદુભાઈ મટાણીના જે એમના આલ્બમ જે નીકળ્યા છે એ આજે આખી દુનિયાની અંદર તેઓની ગીતો વગડાય. અને ચંદુભાઈ મટાણી, મને તો ખ્યાલ છે કે એમણે જે ગુજરાતના જે મોટા મોટા કલાકારો ખરા, આપણે વ્યાસ છે, એવા મોટા મોટા કાર્યકરોને એમણે લેસ્ટરમાં ભેગા કરીને ગુજરાતી સાહિત્ય પરિષદ પણ રચેલી. સુરેશભાઈ દલાલ, રાઈટ, જગદીશભાઈ દવે, આ બધાને પહેલા ઓળખાણ અમારી કરાવતા સનાતન મંદિરમાં. પહેલા એમને સનાતન મંદિરમાં લઈ આવતા, રમણભાઈ આ જગદીશભાઈ છે, આ છે સુરેશભાઈ. એટલે ચંદુભાઈ મટાણી એમણે લેસ્ટરનો ખાસ કરીને સંગીત પ્રત્યે અને કલા પ્રત્યે શ્રુતિ આર્ટ્સની સ્થાપના કરી અને એક હજુ શ્રુતિ આર્ટ્સ ચાલે છે. એટલે એમણે જે કઈ કાર્ય કર્યો છે લેસ્ટર માટે, વી આર પ્રાઉડ ઓફ ચંદુભાઈ મટાણી. આપણે જરા બીજી પણ વાતો કરવી છે. આશિષ દેસાઈ, નેબરહુડ, લેસ્ટર નેબરહુડમાં એક બેન હતા, હજુ પણ કામ કરતા હશે, બેલગ્રેવ. આગળ આનો ઉલ્લેખ કરો, કેમ કે આ બધા આશાબેન નથવાણી, હા, એ બધા ઉલ્લેખ કરો. હજુ પણ ચમકે છે, હજુ પણ અત્યારે છે સ્પેલદાર. અને પ્રવીણભાઈ રૂપારેલ એમની સાથે હતા. અને બહુ કામ એ લોકોનું, એ લોકો ભલે એમ્પ્લોય ખરા પણ બહુ સરસ કામ કરતા હોય. એવા એવા માનો કે તમે તો સારું યાદ કર્યો ચંદુભાઈ મટાણીનું, કે જેમણે આપણું લેસ્ટરનું. અને આજે ત્યાં સાહિત્ય પરિષદ થતી, કવિ સંમેલન કેટલા થયા છે, તમે પણ આવ્યા છો, મને ખબર છે. અને ધેટ ઇઝ કોલ્ડ લેસ્ટર. રમણભાઈ, આપણે બીજા બી મને 2-3 નામ યાદ આવે છે. એટલા માટે કે આપણે નામનો ઉલ્લેખ, હજુ તો આપણે આગળ વાતો ઘણી કરવાની છે, પણ લેસ્ટરમાં કીથ વાઝ MP થયા, ઘણું કામ કર્યું, ઘણી સેવા કરી. પણ અત્યારે એક બેન, ગુજરાતી બેન આપણા લેસ્ટરમાંથી MP છે. એનું નામ કહો, એનું કામ કહો, એનો પરિચય કરાવો આ પ્રોગ્રામમાં. રાજા, શિવાની બેન અત્યારે જ લગભગ 1 વર્ષ થયા ને MP બન્યા છે. પણ એને બહુ નાની, મેં કહ્યું ને કે આપણા પ્રોફેશનલ માણસો આપણા એજ્યુકેશન કરાવે. આજે શિવાની બેન છે, એમના પેરેન્ટ્સ બી લેસ્ટરના, અને લેસ્ટરમાં સોર વેલી સ્કૂલમાં તેઓ ભણતા હતા. અને આજે અમારા લેસ્ટરિસ્ટના MP તરીકે કાર્ય કરે છે. અને 1 વર્ષની અંદર અત્યારે એની પાસે જેટલા બધા કેસીસ આવે છે એ બધા રીતના હેન્ડલ કરે છે. ભલા નાની ઉંમરના છે, પણ એમની પાસે એમ લાગે કે એમની પાસે 10 વર્ષ જૂનો અનુભવ છે, એટલું કાર્ય કરી રહ્યા છે અત્યારે. અને વી વિશ ફોર ઓલ ધ બેસ્ટ કે આવા ગુજરાતીના આપણા નાના જે યુવકો છે એ પોલિટિક્સ ભાગ લઈને આવ્યા. ડોક્ટર શિવાની રાજા, શી ઇઝ વેરી ગુડ MP લેસ્ટરિસ્ટના. આપણા ભૂપેન્દ્રભાઈ દવેની પણ વાત કરો, રશ્મિકાંતની વાત કરો. એટલા માટે કે રાજકારણની અગત્યની છે. મંજુલાબેન સુધી પણ વાત કરો. લેસ્ટરે એટલા બધા આપણને નર નારી રત્નો આપ્યા છે. તમારા થ્રુ આજે ફક્ત નામો ઉલ્લેખ કરીએ આપણે. મારે તમે છે ને મને બહુ મૂંઝવણમાં મૂકી દીધો, કારણ કે આમાં એવું થશે કે કારણ કે મારી પાસે નામાવલી હું તૈયાર જ રાખત, પણ મારી પાસે નામાવલીમાં હું જોવા જાઉં તો ભૂપેન્દ્રભાઈ દવે અમે સાથે કામ કરતા. મારી એક ઈચ્છા એવી છે, જો સિદ્ધિતભાઈ શક્ય હોય તો આપણે ગુજરાત સમાચાર કેશન વોઇસમાં એક નામાવલી બહાર પાડવી છે. યસ, આઈ વિલ ગીવ ધ નેમ. ભલે 200 નામ હોય, 300 નામ હોય. એટલા માટે કે તમે વાત કરી રતિલાલ ગણાત્રા, એ બહુ માણસાના હતા. એ વર્ષો પહેલા, ઇફ આઈ રિમેમ્બર રાઇટલી, મુંબઈમાં એમણે BCom કર્યું હતું. ભૂપેનભાઈ દવે ઇઝ અત્યારે પણ લોર્ડ મેયર હતા લાસ્ટ યર. એટલે તમે એટલા માટે આ બધી વસ્તુ કરીએ છીએ. આજે મેં કહ્યું કે આ નવી શૃંખલાના આજે આપણે શ્રી ગણેશ માંડ્યા છે. જી હા. આજે તમે વાત કરી બેન રાજાની, એનો પરિચય આપો. એમાં રાઈટ કે લેસ્ટરમાં જ બોર્ન થયેલા બેન છે? શી લેસ્ટર બોર્ન, અને વી આર પ્રાઉડ ઓફ હર. અને મેં તમને કીધું, અને આ બધા એટલા માટે કે આપણે તો વારંવાર
અને જરૂર પડે તો પ્રોગ્રામ આપણે અંગ્રેજીમાં પણ કરશું. લેસ્ટરમાં કેટલાક ગુજરાતી ભાઈઓ પણ આપણા એમપી થયા છે, મુસલમાન ભાઈઓ છે, એનો પણ ઉલ્લેખ કરો આપણે પહેલા મંજુલા સૂદને ટ્રિબ્યુટ આપીએ પ્લીઝ પ્લીઝ. કે મંજુલા સૂદ ટીચર હતા, એમના હસબન્ડ ઓફ થઈ ગયા જ્યારે કાઉન્સિલર હતા, અને પછી એમણે એ જ સીટ, એની જે લેબરની સીટ હતી એમાં એણે ઝંપલાવ્યું, શી બીકમ એ કાઉન્સિલર. તે વખત કેટલા વર્ષોથી એ કાઉન્સિલર છે, અને દરેક કાઉન્સિલર તરીકે એણે ઘણું બધું કામ કર્યું છે લેસ્ટરની અંદર. શી વોઝ ધ ફર્સ્ટ એશિયન લેડી લોર્ડ મેયર, એશિયન હિન્દુ લોર્ડ મેયર ઓફ લેસ્ટર. અને તે મને પોતાને એમણે એના એસિસ્ટન્ટ સ્પિરિચ્યુઅલ એડવાઇઝર તરીકે મને નિયુક્ત કરેલો. એવું કોઈ દિવસ નહીં એમને, કારણ કે દેટ વોઝ ઓનર ફોર મી. પણ એ કોને સાથે, મંજુલા બેને મને સિલેક્ટ કર્યો કે તમે મારી સાથે રહેજો, કારણ કે આ લોર્ડ મેયરનું કાર્ય છે. એવા મંજુલાબેન હમણાં 2 મહિનાથી અમે મિસ સર અત્યારે હજુ પણ એમની સભાઓ ચાલી રહી છે એમને માટે. અને બીજા જે પોલિટિક્સની અંદર આપણે ઘણા બધા ભાઈ બહેનો, જેમ તમે ભૂપેનભાઈની વાત કરી, ઘણા બધા ભાઈ બહેનો એ પોલિટિક્સમાં અત્યારે ઝંપલાવી છે. અત્યારે તો કન્ઝર્વેટિવ કાઉન્સિલર્સો પણ ઘણા છે આપણી પાસે, લિબરલ કાઉન્સિલર્સો પણ છે. એમાં એમ કહેવાય છે કે, એમ કહેવામાં આવે છે કે તમે યુ ડોન્ટ સ્ટેક ટુ વન, પોલિટિક્સમાં બી તમે જાઓ. અને લેસ્ટરમાં અત્યારે જોઈએ તો આપણા ઘણા બધા ભાઈ બહેનો કાઉન્સિલર તરીકે છે. અને પોલિટિકલમાં તો અવર ચેન્જ થયા રાખે, બરાબર ને. એટલે પણ આઈ હોપ કે they will serve us for the next one. એટલે મેં તમને કહ્યું ને, નામાવલી તો ઘણી મોટી હોઈ શકે. એટલા માટે તમને આજે અત્યારે તમારા થ્રુ આપણે શ્રી ગણેશ માંડવા પેલી બેલગ્રેવ બહેનોની સંસ્થાની વાત કરો. રીટાબેન પટેલે ખૂબ બેલગ્રેવ બહેનોની સંસ્થા, અત્યારે જે પીપલ સેન્ટરમાં જે અત્યારે બેલગ્રેવ બહેનો ને બધું જે કંઈક ફંડિંગ મેળવીને રીટાબેને અને ઇવન કીથ વાઝ સાથે રહીને એ લોકો ફંડિંગ ભેગું કરીને આ એમણે પીપલ સેન્ટર બનાવેલું. હવે એ રીટાબેનના એને ફક્ત એવું જ હતું કે બહેનોને માટે કંઈક હોવું જોઈએ, અને બહેનોને જાગૃત કરવા માટે બધી એમણે જાગૃત કરી, એમના બધા પ્રોજેક્ટ બધા ઉભા કર્યા. અને એ બેન શી ઇઝ વર્ક વેરી હાર્ડ એઝ અ કાઉન્સિલર તરીકે પણ, રીટાબેન પટેલે. એટલે નારી રત્નો લેસ્ટરમાં છે. મારે બીજા પણ 2-3 નામનો ઉલ્લેખ કરવો છે. બોલો. વિશ્વભરમાં સનાતન સંસ્કૃતિમાં BAPS નું બહુ મોટું નામ. જી હા. અને હું જ્યારે લેસ્ટર આવ્યો એકવાર પ્રમુખ સ્વામી સાહેબને લઈને, તો ઓડિયન્સમાં એક 16-17 વર્ષનો છોકરો હતો, સુની કાકાનો દીકરો. ત્યારે દુનિયામાં લોકો ઓળખે છે બ્રહ્મવિહારી સ્વામી, જી હા, જેમણે અબુધાબીમાં મંદિર સ્થાપવામાં સિંહ ફાળો આપ્યો. તો એમની પણ વાત કરો, કેમ કે આજે BAPS હોય કે જૈન સંસ્થાઓ હોય, બીજી સંસ્થા હોય, સનાતન ધર્મને લીધે આપણા સંસ્કૃતિમાં, આપણા સંસ્કારમાં છે. તો તમને કઈ યાદ હોય તો. સ્વામિનારાયણ જયારે બાપા હતા ને, બાપા પેલા જે યોગી મહારાજ હતા, એ હું રહેતો હતો ડોનકાસ્ટરમાં. તમે અમારા ઘરે આવી ગયા છો, ડોનકાસ્ટર રોડની સામે. ત્યાં દયાભાઈ પટેલ ને ત્યાં આવ્યા હતા સ્વામીજી, અને ત્યાંથી બધી સ્વામિનારાયણ મંદિરની સ્થાપના થયેલી. અને પછી તો યોગીજી મહારાજ આવી ગયા, પછી બાપા આવ્યા, અને તે પછી બધાને જાગૃત કર્યા. અને સ્વામિનારાયણ બાપ્સના જે કાર્યકરો ખરા ને, એમાં રમેશભાઈ મશરૂ છે, નરેન્દ્રભાઈ વાઘેલા છે, અત્યારે ઘણા બધા છે, અત્યારે યંગસ્ટર્સ બી ઘણા બધા છે. અને દે આર ડુઈંગ એ ફેન્ટેસ્ટિક વર્ક. અને બધી કોઈ પણ સંસ્થાને મદદરૂપ થવામાં પણ તે લોકો તૈયાર હોય છે. એટલા માટે યાદ કરાવું છું કે ત્યાં લેસ્ટરમાં વર્ષો પહેલા હું આવતો હતો, 71માં લગભગ, ના 77માં. તો ચંદુભાઈ મટાણી હતા, મહેન્દ્રભાઈ પટેલ હતા, હિન્દુજા હતા, શું નામ, હિન્દોચા એકાઉન્ટન્ટ, શું નામ, ભીખુભાઈ હિંડોચા. હા, એ બધા જે હતા, રમણભાઈ સામાણી હતા. આ લોકોએ એક અમારા બીજા 2-4 પબારી હતા, એક ભાઈ જય પબારી છે, પછી બાલુભાઈ પબારી હતા. હા, એટલા માટે નામ છે. તમે તમારી રીતે આ પ્રોગ્રામમાંથી બીજા પણ નામ આપણે સંપાદન કરવા છે. જરાક મૂંઝવણ થાય છે
કારણ કે કોઈ કેમ થશે કે રમણભાઈ નામ આપે, અમારું નામ નથી આવ્યું, એટલે ના ના, સાંભળો સાંભળો, એમાં વાંક મારો કહેવાય. હા. તમને આજે મેં તમારા થ્રુ મારે બ્રિટનની આપણી ગુજરાતી ભારતીય વસાહતની જે ભવ્ય ઇમારત છે એના પાયાથી કામ કરવું છે. જો ઈશ્વરની કૃપા હશે ને આપણને સહકાર મળશે તો એક નાનું એક સ્પેશિયલ એક બુકલેટ બનાવી છે, પત્રિકા બનાવી છે, બરાબર. અને એમાં નામ આવશે, ફોટા આવશે. એ અમારો સિદ્ધભાઈ વાત કરતો હતો કે આપણે એવું બનાવવું છે કેમ કે દસ્તાવેજી હોવું જ જોઈએ. બરાબર. અમેરિકામાં પ્યુ રિસર્ચે કહ્યું છે કે અહીંયા જે દાખલો આપું છું, અહીંયા જે આપણા ગ્રાન્ડ ચિલ્ડ્રન છે એમને જાણવું છે કે અમારા દાદા દાદી નાના નાની આવ્યા કેવી રીતે આવ્યા, શું કર્યું હતું. અને રમણભાઈ હમણાં જ્યાં અત્યારે કિંગ્સબરી મારી મોટી દીકરીને ત્યાં છું, એમનો જે નાનો આપણે મારો ભાણો છે ને, એ મને દરરોજ પૂછે, મને કે હાઉ ડીડ યુ કમ હિયર, હાઉ ઇઝ આપણા ગ્રાન્ડફાધર નું નામ શું છે, આ છે વગેરે. હું તને બધી વાત કરીશ. તમે સાંભળો, મારે બીજા બે પણ કહી દઉં. લેસ્ટરમાં ઋષિમીર સ્કૂલના બારામાં પણ અમને કહો. ત્યાં હેડમાસ્ટર હતા, કોઈ અંગ્રેજ હતા, મને મળવા બી અમને લખ્યું છે ઘણું બધું. આટલા માટે કહું છું કે લેસ્ટરમાં બધું સાહિત્ય, સંગીત, કલા, ધર્મ બધું જ છે. અને એક યોગાનું આપણે લેસ્ટર ગયા છે અને ઈશ્વરની કૃપા હશે તો આપણે નાનું એને ગ્રંથસ્થ પણ કરશું. પણ તમે કઈ યાદ આવે છે કે ભાઈ કચ્છ વખતે બહુ કામમાં આવ્યા હતા? ઋષિમીર એ બહુ એનું કારણ છે કે અમે 1988 મધુભાઈ ને અમે અમારી ઇન્ડિપેન્ડન્ટ બોડી હતી, અમે મોરારી બાપુની પ્રથમ જે કથા મોતી બિલ્ડિંગમાં હતી, મોટા પાયા ઉપર દરરોજ 10,000 માણસો ભેગા થતા હતા. એ કથા જે રાખી હતી એમાં અમે કાર્યકર હતા. આઈ રિમેમ્બર, તમે ઘણું કામ કર્યું હતું, મને યાદ છે. લગભગ બાપુની કથામાં લેસ્ટરમાં અથવા તો બહાર તો અમારા બાપુ સાથે અને માધુભાઈ સાથેના જે સંબંધો છે, રામબાપા પણ અમારી સાથે હતા. પછી આપણે સકોની વાળા આપણે ભાઈ શ્રી નામ ભૂલી જાઉં છું, બધા ઘણા બધા અમારી સાથે હતા. ભીમજાણી, ભીમજાણી, યા, એ બધા અમારું ગ્રુપ હતું. એટલે પણ ઋષિમેઢમાં અમારી પાસે ગ્રાઉન્ડ નહોતું મળતું પહેલી કથા કરવા માટે. ત્યારે અમે મધુભાઈ સાથે ઘણી જગ્યાએ ફર્યા, પણ ઋષિમેઢમાં ગયા ને સ્ટીવ વ્હાઇટ ને મળ્યા. તો તે વખતે તે ઋષિમેઢનો ગવર્નર હતો. તો મને કે મિસ્ટર બાર્બર, તમારી જવાબદારી પણ હું તમને ગ્રાઉન્ડ આપું છું. અને એ ગ્રાઉન્ડ અમને મળ્યું, બધી એમ્યુનિટીઝ મળી ગઈ. અને અત્યારે પછી અમે એનું નામ પાડ્યું રામેશ્વર. અને અત્યારે પણ રામેશ્વર, મેં કે આ હવે સ્કૂલ નું નામ પણ તમે રામેશ્વર તરીકે રાખજો. વર્ષો પહેલા 77માં લેસ્ટરમાં કથા હતી કૃષ્ણશંકર શાસ્ત્રીની. એ લેસ્ટરમાં હતી, અમારે ત્યાં હતી. શું વાત કરો છો? દાદાજીની 3 કથા થઈ ગઈ લેસ્ટરમાં, સનાતન મંદિરમાં. એક શાંતિલાલભાઈ રૂગનાથ જયરામ ઠક્કર, જે અત્યારે જલારામ મંદિર નું અમને સંચાલન કર્યું હતું, તે અમારા નકોરુ વાળા, તેમને ત્યાં ઉતરતા દાદાજી. ચંદારણા પરિવાર તરફથી પણ ત્યાં કથા હતી. અને દાદાજી તો બહુ જ, દાદાજીની સાથે ખૂબ આશીર્વાદ મળેલા છે અમને. અને એ આશીર્વાદ થી તો આપણે સીબી આપણે અત્યારે થોડુંક કામ કરી શક્યા છે. એક લેસ્ટરની અગર વાત કરીએ છીએ તો જે આપણી જુવાન પેઢી છે, તમારે તો ગ્રાન્ડ ચિલ્ડ્રન પણ છે, દીકરા દીકરી છે, મારે જાણવું છે કે જે વડીલો આવ્યા, બીજીથી આવ્યા, એડનથી આવ્યા, ઇન્ડિયાથી આવ્યા, આફ્રિકાથી આવ્યા, એ લોકોએ બહુ પરિશ્રમ કર્યો, મહેનત કરી, સંતાનોને સારામાં સારું ભણાયા. તો આપણા જે ચિલ્ડ્રન કે ગ્રાન્ડ ચિલ્ડ્રન છે એમને ભારતીય હોવામાં, ભારતીયતામાં, આપણા સમાજમાં, સંસ્કારમાં રસ છે કે નહીં, જરા અમને ખ્યાલ આપો. બાપુએ જયારે 88માં કથા હતી ત્યારે બાપુએ અમને કહ્યું કે તમે આ બધા બાળકોને લઈને ભારત આવો. અને અમે અમારા જે સંસ્થા ટેમ્પરરી સંસ્થા હતી એમાં થકી અમે લગભગ 100 બાળકોને લઈ અને 29 દિવસની અમે યાત્રા કરેલી ભારતની.
હા હા બાપુના આશીર્વાદથી તેમાં એ બાળકો પહેલી વાર જ ભારત જોયું હતું એ લોકોએ. અને અમે ગ્રુપ પાડેલા, ધ્યાન રાખવાનું. નાના લગભગ 10 વર્ષના બાળકોથી લઈને મોટી ઉંમરના બાળકો હતા. અને અમે ભારત, અને બાપુએ ત્યાંથી બધી અમારી સગવડ કરેલી. બાપુ અને રમેશભાઈ ઓઝાએ બધી સગવડ કરેલી. બધી જગ્યાએ અમે જઈએ ત્યાં અમારે માટે હોટલ જેવી સગવડ હતી બધી જગ્યાએ બાળકો માટે. અને એ બાળકો હજુ પણ ભૂલે એમ નથી. એને બાપુ એને ટોટિયા કહેતા. ટોટિયાઓ આજે મોટા થઈ ગયા અને આજે પોતાની ભજન મંડળી, સત્સંગ પણ ખોલ્યા છે. અને they are following not only બાપુનો પણ આજે સનાતન ધર્મને ફોલો કરી રહ્યા છે. અને અમારા લેસ્ટરમાં શિશુકુંજ ચાલે છે. એમાં ઘણા બધા અમારા યુવાન કાર્યકરો છે. હજુ પણ તેઓ કાર્ય કરી રહ્યા છે. આપણે આ જે વાતો કરીએ છીએ વારંવાર જઈશું. તમે તમારી રીતે એક પ્રોગ્રામ તમે કરાવો. તમે એ ઓડિયન્સમાં 5-10 જણને બોલાવો, પુરુષ હોય, સ્ત્રી હોય, જુવાન હોય, મોટી ઉંમરના, એમની ભેગા એક વાર્તાલાપ કરવો છે. આપણે આ જે શરૂ કર્યું છે, કે અમારા વાંચકો, અમારા સલાહકારો સલાહ આપી છે કે આપણે જે ધબકતી આપણી નાડ છે વધુ ધબકે, એનું આપણે કંઈક સંકલન કરીએ. પણ ટુ ગો બેક, રમણભાઈ, તમારી અંગત વાત કરું. તમે જ્યારે લંડન થી કેન્યાથી આવ્યા, ટેલ મી, તમારા ફાધર એ જમાનામાં તમને મોકલી આપ્યા, એ શું કરતા હતા? કેન્યામાં ક્યાં હતા? મારા ફાધર હતા થોમ્સન ફોલ્સ હતા. અને થોમ્સન ફોલ્સ ઇઝ લાઈક એ રિઝોર્ટ, ઇઝ એ બહુ સરસ રણ્યામી જગ્યા હતી. ફોલ્સ હતો અને હિલ સ્ટેશન હતું. ત્યાં લગભગ જે આપણી અંગ્રેજી અને ડચ લોકોની ત્યાં વસ્તી. અને ત્યાં જે વેધર ખરું ને, યુકે જેવું હતું, ઠંડુ વેધર. એટલે બધા ત્યાં આવી. અને ત્યાં હોટલો હતી, સરસ હતું. અને મારા ફાધર યુઝ ઓનલી બાર્બર ઇન ધ ટેલ ટાઉન. મી, તમારા ભારતમાં તમારા પિતાનું વતન ક્યાં આવ્યું? મારા પિતાનું વતન નાની ગામડું, એના કયા જિલ્લામાં, તાલુકામાં આવે? પલસાણા તાલુકા, વિજાપુર તરફ આવે? વિજાપુર તરફ આવે? નો, આ તો સાઉથ ગુજરાત, આપણે દક્ષિણ ગુજરાત કઈ કયા 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 તાલુકામાં? બાજુમાં. અરે વાહ! રાઈટ. ત્યાં મારા ફાધર તો 1920 થી કેન્યાની અંદર. એ મને જાણવું છે કે તમારા પિતાશ્રી કેન્યા ગયા, એ એમના ફેમિલી હતા કે પોતે ગયા હતા? પહેલા પોતે ગયા હતા. અને પછી બધાને બોલાવ્યા, એમના ભાઈઓને બોલાવ્યા. અને પછી તે પછી થોડોક ઇન્ડિયા પણ રહ્યા હતા. અને પછી જે થોમ્સન્સ ફોલ્સ ખરું ને, મેં કહ્યું ને કે બોલાય નહીં અત્યારે, કારણ કે વેર આઈ વોઝ બ્રોટ અપ. અને ત્યાં મેં કહ્યું ને કે ત્યાં ઇટ વોઝ રિઝોર્ટ, અને ઓનલી બાર્બર ત્યાં. અને એ પછી મને એમને થયું કે હવે જયારે કેન્યા થવાનું, તે સીમિત તે વખતે કેન્યાની અંદર આપા પંત આપણા એ હતા હાઈ કમિશનર. ત્યારે એને ચેતવણી આપી આપણા ભારતીયોને કે તમે તમારો બ્રિટિશ સિટીઝનશીપ લઈ લો, નહીં તો પાછળથી પસ્તાશો. અને એની જાગૃતિના હિસાબે ઘણા બધા સિટીઝનશીપ થઈ ગયા. અને એ બધા બ્રિટિશ પાસપોર્ટ વાળા થઈને અહીંયા તરત જ આવી ગયા વિધાઉટ વિઝા. રાઈટ. અને એ આપા, અને પછી મારા ફાધરે 64માં વિચાર કર્યો કે આ છોકરો મારો રહી જશે અહીંયા. એટલે મને કહ્યું કે તું હવે યુ ગો, જેટલું ભણ્યું છે ભણ, ત્યાં જઈને કે ભણજે વધારે. કીધું વાંધો નહીં. એ વખતે મારે ખાસ જાણવું છે, એ પહેલા હું આપા પંતની વાત પણ માંડું. કેન્યામાં 1952માં આપા સાહેબ પંતને પંડિત નહેરુએ મોકલ્યા હાઈ કમિશનર તરીકે. મહારાષ્ટ્રમાં ઔંધ રાજ્યના એક પાટવી કુંવર. અને 1924માં એમના પિતાશ્રીએ એ રાજ આપ્યું હતું પ્રજામંડળને. બરાબર. આપણે ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં જેમ દરબાર ગોપાલદાસે કામ કર્યું, એમ એમણે તો આપા પંત એટલા બધા તેજસ્વી, પણ એમણે ગાંધીજી અને પંડિત નહેરુના પ્રમાણે આફ્રિકન લોકોને બહુ હેલ્પ કરી માટે.
કાનૂ બધાને, કેન્યાટા બધા હતા, ટોમ બોયા બધાને, પણ બ્રિટિશ સરકાર એટલી પાવરફુલ હતી હા કે એમણે દબાણ કર્યું અને પંડિત નહેરુની ઈચ્છા હતી નહીં તો પણ મજબૂરીથી હાઈ કમિશનર તરીકે પાછા બોલાવવા પડ્યા. જી હા. પણ એ 1952નું ભારત 1972માં જુદું હતું. ઇન્દિરા ગાંધીએ વટપૂર્વક એ અપ્પા સાહેબ પંતને લંડનમાં હાઈ કમિશનર તરીકે નિમ્યા હતા. અને એ વખતે બ્રિટનને કહેવા ગયું કે નહીં, આ તો એન્ટી બ્રિટિશ છે. તો ઇન્દિરા ગાંધી હતા, તો તમને નહીં, અમે હાઈ કમિશનર નહીં મોકલીએ. હું તો એટલો બધો ચાહક છું અપ્પા સાહેબ પંતનો અને નાના સાહેબ ગોરેનો, કે જ્યારે જ્યારે જતો તો ઇન્ડિયા હું, તો પૂના જવું મુંબઈથી શનિવાર પેટમાં, તમે વાંચે અપ્પા સાહેબ પંતે સલાહ આપી હતી કે જ્યાં જાઓ બ્રિટનના નાગરિક થજો, રાજકારણમાં ભાગ લેજો. હવે મારે તમારા પિતાની વાત કરવી છે. તમારા પિતાને કઈથી વિચાર આવ્યો કે આ રમણ નાનો, માફ કરજો મારા કરતા ઉંમરમાં નાના છો, તમારી કેટલી ઉંમર હતી 1964માં? was 19. હે? ના 19. તો તમે ફાધર મોકલી આપ્યા. એક તો તમારા મધર ફાધર ચિંતા કરતા હતા ખરા? ચિંતા કરતા જ હતા ને, કારણ કે પણ અહીંયા છે ને મારા દૂરના માતા ને એમના બેન હતા, એમને ત્યાં અમે રહેવાનું હતું, એટલે થોડુંક એમના તરફથી પણ સહકાર મળેલો, એટલે નો પ્રોબ્લેમ. પછી અહીંયા આવીને પછી મારી રીતે જ મારે બધું કરવું પડેલું, મારી રીતના સ્કૂલો. તમારી બુક વાંચી છે, પણ મારે એક સારી ભાષામાં તમારો એક, હું કહીશ અમારા પત્રકારને, તમારી મારે જીવનયાત્રા 700-800 શબ્દોમાં છાપવી છે. એટલા માટે કે તમે પણ અમારા માટે એક પથદર્શક છો. અને એ અર્થમાં હવે 5 મિનિટ ઇન્ટરપ્ટ નહીં કરું, તમારી રીતે આજે સોનેરી સંગતમાં આપ આવ્યા છો. આપણે બ્રિટનમાં અને દેશ વિદેશમાં જે રહ્યા છીએ, આપણે સુખી થઈએ, તન મન ધનના સુખી થઈએ, ભારત અને સનાતન ધર્મનો ઝંડો જોરમાં આવે, અને આપણે આપણી જુવાન પેઢી પણ કે અમે બ્રિટિશ છીએ પણ અમારું મૂળ ભારતમાં છે. તો હવે તમે 5 મિનિટ તમે બોલો. સો મચ યુ કેન રાઈટ. બાબા એ કોઈ જાપાની પ્રોફેસર, મોટા પ્રોફેસર છે. એ દર વર્ષે આવતા લેસ્ટરમાં, અને આ બુકને લગતા એને 3 વર્ષ લગાડ્યા. દર વર્ષે આવતા, અને એની અંદર લેસ્ટરની હિસ્ટ્રી બધી છે, અને જેટલી સંસ્થાઓમાં અમે કામ કર્યું છે તે પણ છે. અને હિસ્ટ્રી ની સાથે એને મેં મારી પાસે મેં કીધું મંદિરને માટે લખ, મારા માટે સાંભળે કે મંદિરને માટે તો મારી પાસે છે, પણ મારે તમારી હિસ્ટ્રી લખવી છે. એટલે આખી બાયોગ્રાફી એને લખી છે મારી. એટલે તમે મારા ફાધર શું કરતા એ બધું આની અંદર બુકની અંદર છે, અને અમારા ફેમિલીની પણ આમાં ગૌરવ ગાથા લખેલું. પુસ્તક મેં વાંચ્યું છે, તમે મોકલાવી આપનો આભારી છું. પણ મારે ઓનર્ડ કે જ્યારે મને 2010માં જ્યારે મહારાણી MBA ત્યારે મને પૂછ્યું કે હાઉ ડુ યુ ફાઇન્ડ ધીસ, કે આટલે બધા તો કલાક કેવી રીતના કરી શકે છે? તો મેં કીધું કે આપણે સમયની સાથે સમય કાઢવો પડે. વી હેવ ટુ ફાઇન્ડ સમ ટાઈમ ફોર સમવન એલ્સ એઝ વેલ, પોતાને માટે કરવાનો. તો એને ત્યારે બિફોર મને પૂછ્યું કે હાઉ ડુ યુ ફાઇન્ડ સમ, એટલે એ આ બધા છે ને આપણા સંતોના આશીર્વાદ તો આપણને મળે છે. ભાઈશ્રી સાથે પણ અમારે બહુ સારો સંબંધ છે. એટલે બધાની આપણને ભૂપેન્દ્રભાઈ પંડ્યા બધાને સાથેના આશીર્વાદ મળ્યા હોય ને તો જ આ બધું કામ થાય. અને આપણે કહે છે હું કરું એ નથી થતું. કરવા વાળા તો ઈશ્વર છે. અને કારણ કે આપણે જે કઈ કરવું તે આપણે સાથે લઈ જવાનું, બાકી બીજું કઈ લઈ જવાનું નથી. એટલે અત્યારે પણ જયારે મને અત્યારે હું આ 4 દિવસ બહાર નીકળું છું, એનું કારણ જે છે કે હું ત્યાં હજુ પણ મારી માંગણી કે તમે આ કરવા છે, એટલે મેં કીધું આ બ્રેક. ત્યારે અમે સત્તા રેડિયો 1995 છું રેડિયો પ્રેઝન્ટર તરીકે પણ છું. અને અત્યારે અમે ખાસ કરીને એક અમે સત્સંગ રેડિયોની સ્થાપના કરેલી છે. અને સત્સંગ રેડિયો અમારે લગભગ 6 સાલ
ચાલે છે અને આખા ઓલ ઓવર ધ વર્લ્ડ તમે 24 કલાક સુધી તમે અમને સાંભળી શકો છો. અમારી પાસે પ્રેઝન્ટરોની ટીમ પણ છે અને એની અંદર છે ને સીબી આ બધી જ તમે જે વાતો કરો છો ને એ બધી જ હું વાતો કરું છું. હું જે યાત્રા જઈને આવું, ઇન્ડિયા જઈને આવું તો ક્યાં ક્યાં ગયા હતા એ બધી વાતો હું રેડિયો પર કહું. ત્યારે બધા વડીલો એમ કે છે કે અમે તો જઈ શકવાના નથી પણ તમે આ યાત્રા અમને કરાવી. So that is how we present radio program. પછી બધા આપણે ગીતો મૂકીએ એટલે માણસોના આશીર્વાદ આપણને, ખાસ કરીને હાઉસ બાઉન્ડ હોય ને એટલે તમે ખાસ અમારા ખાસ કરીને સત્સંગ રેડિયોનો પણ ઉલ્લેખ કરજો ચોક્કસ, કારણ કે એ અમારો રેડિયો છે અને એમાં પ્રોત્સાહન અમને મળે ભાઈ બહેનોનું, એ અમારે ખાસ જરૂરી છે. રમણભાઈ સાહેબ, આજે હું બહુ આનંદમાં છું, ગર્વ છે, ગૌરવ છે કે આ નવી જે અમે યાત્રા શરૂ કરી છે, ગુજરાત સમાચાર એશિયન વોઇસ, અમારી સ્મરણ યાત્રા છે અને અમારે બ્રિટનમાં ઠેર ઠેર જે ગુજરાતીઓ છે, આ બોલ્યા પ્રેસ્ટન, બોલ્યા માન્ચેસ્ટર, બર્મિંગહામ, ક્યાં ગુજરાતી નથી? જ્યાં જ્યાં એક ગુજરાતી, ગુજરાત. આપણે આજે લાભ લીધો. રમણભાઈ, આઈ એમ સો ગ્રેટફુલ. વન થિંગ, ગુજરાતી સ્કૂલ સ્થાપના કરેલી લેસ્ટરની, ઇન્ડિયન એજ્યુકેશન સોસાયટી હજુ પણ ચાલે છે. એ પણ ધનજીભાઈ, રણછોડભાઈ, એ બધા વડીલો હતા, એની સાથે અમે કર્યું છે અને હજુ પણ એક વખતે 700 બાળકો ભણતા હતા ગુજરાતી. તમે લેસ્ટર લઈ ગયા છો અને બીજા બી મિત્રો આવશે અને ઈચ્છીએ કે આ માધ્યમ દ્વારા આપણો સમાજ એકબીજાને જાણે, એકબીજાને માન આપે અને અહીં રહેતા રહેતા પણ ભારત આપણું મૂળ છે એ ઋણ સ્વીકારીને આગળ વધીએ. વન સેકન્ડ સૌ શ્રોતાઓને નમસ્કાર. શ્રીજીતભાઈ, તમે જે સંચાલન કર્યું છે બહુ સરસ કર્યું છે અને એ અર્થમાં રમણભાઈ, તમે ખરેખર આમ સો ગ્રેટફુલ. મેં ઘણાના ઉલ્લેખ કર્યા, હજુ ઘણા બાકી છે, હજુ તો ઘણું ભાગવું, આપણે ઘણું કરશું. વન સેકન્ડ, થેન્ક યુ વેરી મચ. આપ બોલો. 1974 નો ગુજરાત સમાચાર તમે જોજો, એમાં મેં 1 પાનું છે મારું, એમાં મેં મારે 10 વર્ષનો દાયકો લેસ્ટરની અંદર એ લેખ મેં આપેલો ગુજરાત સમાચારની અંદર છે, તમે વાંચજો. આજે તમે વાત પૂછી ને એ બધી લખેલી છે અંદર. સાંભળો રમણભાઈ, તમારું અનેકવિધ અનુદાનો સમજુ છું. હું ઈચ્છું કે હજુ તો મારા કરતા ઉંમરમાં નાના છો ને, હજુ તો આરોગ્યમાં બહુ સારા છો. કુષ્મનબેનને બી મારા વંદન કહેજો. મારા થ્રુ, બીજા બધા મિત્રો થ્રુ આપણે આપણી જે પરંપરા છે એને જાળવવાની છે. વન સેકન્ડ, સૌ શ્રોતાઓનું હું આભાર માનું છું. આપને જે કંઈ નવું કરવું અમને ખબર આપજો. મારો ઈમેલથી કરવાનો, ફોન નહીં કરતા. ફોન કરવામાં તકલીફ પણ બહુ પડે છે મને. ઈમેલ હોય તો બીજા મારા મિત્રો પણ કામ કરી શકે. ગુજરાત સમાચાર, એશિયન વોઇસ, અમે સૌ સાથીઓ આપના સેવકો છે. આ દેશની આપણી જે વસાહત છે એ અહીંયા હવે કાયમ માટે રહેવાના છે. તો વન્સ અગેન, જય ગુજરાત, જય લેસ્ટર, જય ભારત, જય બ્રિટન. નમસ્કાર, થેન્ક યુ. નમસ્તે.